Painted, painless learning. શું કીધું ભાઈ? ત્રીજો પ્રશ્ન, પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. શોધી નાખવું છે? પાક્કું? હાલો બોલો. આપણને સમાંતર શ્રેણી આપી 3, 1, -1 ને -3 ડોટ ડોટ. પેલું પદ કયું? બોલો. તો પ્રથમ પદ ને કહેવાય એ બરાબર 5 નાય. મેં તો લખી નાખ્યું, જોતો હતો કે કેટલાનું ધ્યાન છે. હાલો, પ્રથમ પદ ને એ કહેવાય એટલે એ બરાબર કેટલા આવે? ઓકે, સામાન્ય તફાવત ડી નું સૂત્ર યાદ રાખજો બેટા, A2. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો A2 એટલે બીજું પદ. બીજું પદ શું છે? પેલું પદ શું છે? 1 માંથી 3 જાય માઇનસ. દાખલો થઈ ગયો. આ 1 માર્ક્સના દાખલા છે. કેટલા માર્ક્સના છે? હાલો, આમાં જો આપણને સમાંતર શ્રેણી આપી -5, -1, પછી ખાલી આપ્યા 3 અને પછી આપ્યા 7 ડોટ ડોટ. જાગો છો. પ્રથમ પદ કયું છે? પ્રથમ પદને શું કહેવાય? એ બરાબર સામાન્ય તફાવત ડી નું સૂત્ર. A2 શું છે? માઇનસ એમનમ. A1 શું છે? તો કાઉન્સમાં મૂકવાનું, બરાબર ને? -1 એમનમ. ઓછે પ્લસ માઇનસ 5 માંથી 1 કાઢો એટલે કેટલા આવે? દાખલો થઈ ગયો. એના પછીનો દાખલો શું કીધું ભાઈ આપણને? તો કે 1/3, 5/3, 9/3, 13/3 ડોટ. બોલો, પ્રથમ પદ શું છે? પ્રથમ પદને શું કહેવાય? એ બરાબર ડી નું સૂત્ર. A2 શું છે? A1 છેદ સરખા છે. જો છેદ સરખા હોય તો ડાયરેક્ટ બાદબાકી કરવાની. 5 માંથી 1 જાય એટલે છેદની બાદબાકી નહીં કરવાની, એમને મૂકવાના. જવાબ શું આવે? 4/3. ડન થઈ ગયું. એના પછીનો દાખલો ભાઈ બોલો. સમાંતર શ્રેણી શું આપી છે? ડોટ ડોટ. બોલો, પેલું પદ શું છે? એને શું કહેવાય? એ બરાબર સામાન્ય તફાવત ડી નું સૂત્ર. A2 શું છે? A1 શું છે? 0.7 માંથી 1.7 માંથી 0.6 જાય. શું વધે? 1.7 માંથી 6 જાય એટલે 1 પોઈન્ટ એમનમ, અને 1 માંથી 0 જાય એટલે 1. અને બીજી રીતે 17 માંથી 6 જાય એટલે 11, 1.1 મૂકી દેવાનું. વાર્તા થાય. Painted, painless learning.